તો એક સરસ અને અર્થપૂર્ણ જીવન જીવવા માટેના એવા કયા મૂળભૂત સિદ્ધાંતો છે? આ એવો સવાલ છે જે ખરું ને આપણે બધા ક્યારેક ને ક્યારેક પોતાની જાતને પૂછીએ જ છીએ. આજે આપણે એવા જ 11 જોરદાર વિચારોની સફર પર નીકળવાના છીએ. અને આ એવા વિચારો છે જે ખાલી રસ્તો જ નથી બતાવતા, પણ સાચું કહું તો જીવન જીવવાની આખી રીત બદલી શકે છે. તો ચાલો શરૂ કરીએ. હવે આ સવાલ છે ને, જેટલો સીધો સાદો લાગે છે એટલો જ ઊંડો છે. સાચું કહું તો દરેક વ્યક્તિ માટે આનો જવાબ કદાચ થોડો અલગ હોય, પણ કેટલાક એવા સત્યો છે જે લગભગ બધાને લાગુ પડે છે. તો આજે આપણે બસ એવા જ કેટલાક માર્ગદર્શક સિદ્ધાંતોને સમજવાની કોશિશ કરીશું જે જીવનમાં એકદમ સ્પષ્ટતા અને સાચો હેતુ શોધવામાં આપણી મદદ કરી શકે. આપણી આખી ચર્ચાનો જે આધાર છે ને, એ છે એક પુસ્તક, જીવન બદલને વાલે 21 પ્રભાવશાળી વિચાર. એમાંથી જ આપણે ખાસ પસંદ કરેલા 11 મુખ્ય વિચારો પર એકદમ ઊંડાણથી વાત કરીશું. આપણે સાથે મળીને આ વિચારોને સમજીશું અને જોઈશું કે આ બધી વાતો આપણા રોજિંદા જીવનમાં ખરેખર કેવું પરિવર્તન લાવી શકે છે. હવે આ 11 વિચારોનો જે ખજાનો છે ને, એને સરળતાથી સમજવા માટે ચાલો આપણે એને 3 મુખ્ય ભાગોમાં વહેંચી દઈએ. પહેલો ભાગ છે આપણી માનસિકતા એટલે કે આપણું માઇન્ડસેટ, બીજો ભાગ છે આપણી ક્રિયાઓ એટલે કે એક્શન્સ, અને ત્રીજો લાંબા ગાળાની સુખાકારી વિશે. આ રીતે ગોઠવવાથી શું થશે ખબર છે? દરેક વિચારને સમજવો અને યાદ રાખવો એકદમ સહેલો થઈ જશે. તો શરૂઆત કરીએ આપણા પહેલા અને સૌથી અગત્યના પાયાથી, આપણી માનસિકતા. એને એક કિલ્લો સમજી લો, કેમ કે કોઈ પણ મોટી સિદ્ધિની શરૂઆત તો અંદરથી જ થાય છે, ખરું ને? તો ચાલો જોઈએ કે આ કિલ્લાને આપણે કેવી રીતે મજબૂત બનાવી શકીએ. આપણી જે માનસિકતા છે ને, એ મુખ્યત્વે આ 4 પાયા પર ટકેલી છે. પહેલું, પોતાના જીવનની પૂરેપૂરી જવાબદારી જાતે લેવી. બીજું, જીવનનો એકદમ સ્પષ્ટ હેતુ નક્કી કરવો, મતલબ આપણે ક્યાં જઈ રહ્યા છીએ એની ખબર હોવી જોઈએ. ત્રીજું, નિષ્ફળતાથી ડરવાનું નહીં, પણ એમાંથી શીખવાનું. અને ચોથું, ખાલી લાગણીમાં આવીને નહીં, પણ હકીકતોના આધારે નિર્ણયો લેવા. આ 4 વસ્તુઓ છે જે સાચો આત્મવિશ્વાસ આપે છે. અને આ જે પહેલો સિદ્ધાંત છે ને, એ સૌથી શક્તિશાળી છે. સીધી વાત છે, જ્યાં સુધી આપણે આપણી પરિસ્થિતિ માટે બીજા પર દોષ ઢોળવાનું બંધ નહીં કરીએ અને એ નહીં સ્વીકારીએ કે આપણું જીવન આપણા જ નિર્ણયનું પરિણામ છે, ત્યાં સુધી સાચી પ્રગતિ શક્ય જ નથી. સાચી શક્તિની શરૂઆત અહીંથી જ થાય છે. નિષ્ફળતા એટલે ગેમ ઓવર નહીં, એ તો ગેમનો એક ભાગ છે. સ્થિતિસ્થાપકતાનો મતલબ જ એ છે કે પડ્યા પછી ધૂળ ખંખેરીને ફરીથી ડબલ જોશથી ઊભા થવું. સાચો ગ્રોથ ત્યારે જ થાય જ્યારે આપણે દરેક ઠોકરને આગળ વધવા માટેની એક સીડી બનાવી દઈએ. સારું, વિચારો તો બહુ જ સારા છે, પણ એનો અમલ ન કરીએ તો એ સાવ નકામા છે, બરાબર ને? એટલે જ હવે આપણે આગળ વધીએ છીએ આપણા બીજા સ્તંભ તરફ, ક્રિયાલક્ષી અભિગમ. ચાલો જોઈએ કે આપણી જે મજબૂત માનસિકતા છે એને નક્કર પરિણામોમાં કેવી રીતે ફેરવી શકાય. આજકાલનો જમાનો કેવો છે? ચારે બાજુ ડિસ્ટ્રેક્શન્સ. આવા સમયમાં એક સમયે એક જ કામ પર પૂરેપૂરું ધ્યાન આપવાની જે આવડત છે ને, એ સાચી જ કોઈ સુપર પાવરથી ઓછી નથી. આપણને શું લાગે છે કે મલ્ટીટાસ્કિંગ કરવાથી આપણે ઘણું બધું કામ કરી લઈએ છીએ, પણ સાચું કહું ને તો હકીકત એનાથી બિલકુલ અલગ છે. જુઓ, જ્યારે આપણે એકસાથે અનેક કામ કરીએ છીએ ત્યારે આપણું ધ્યાન વહેંચાઈ જાય છે. એનાથી ભૂલો વધે છે અને કામની ક્વોલિટી ઘટે છે. પણ એની સામે જ્યારે આપણે એક જ કામ પર ઊંડાણથી ફોકસ કરીએ છીએ ત્યારે કામ વધુ સારું અને ઝડપી થાય છે. એક વાત યાદ રાખવા જેવી છે, ઊંડાણથી કરેલું કામ હંમેશા બેસ્ટ રિઝલ્ટ આપે છે. અને હવે આવીએ આપણા છેલ્લા અને ત્રીજા સ્તંભ પર. જુઓ, સફળતા એ કોઈ 100 મીટરની રેસ નથી, એ તો મેરેથોન છે. તો સવાલ એ છે કે ખાલી સફળ થવું જ પૂરતું છે કે પછી લાંબા સમય સુધી ખુશ અને સ્વસ્થ રહેવું પણ જરૂરી છે? બસ આ વિભાગ એના વિશે જ છે. જીવન છે એટલે તણાવ અને દબાણ તો આવવાના જ, એને કોઈ રોકી નથી શકતું. પણ આપણે એનો સામનો કેવી રીતે કરીએ છીએ એ આપણા હાથમાં છે. સ્ટ્રેસને કંટ્રોલ કરવાની જે કળા છે ને, એ જ આપણને ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ શાંત રાખે છે. અને જ્યારે મન શાંત હોય ત્યારે જ સાચા નિર્ણયો લઈ શકાય. લાંબા ગાળાની ખુશી માટે આ 3 વસ્તુઓ બહુ જ જરૂરી છે. પહેલું, કામ અને પર્સનલ લાઈફ વચ્ચે બેલેન્સ. બીજું, એવા લોકોની સંગત જે આપણને પ્રેરણા આપે. અને ત્રીજું, બચત અને રોકાણની આદત, જેથી આર્થિક રીતે સુરક્ષિત રહી શકાય. આ 3 વસ્તુઓ એક સારા ભવિષ્યનો મજબૂત પાયો છે. વર્ક લાઈફ બેલેન્સ આ ખાલી એક ફેન્સી શબ્દ નથી, પણ લાંબા સમય સુધી એનર્જી ટકાવી રાખવાની ચાવી છે.
જ્યારે આપણે કામ અને પર્સનલ લાઈફને બરાબર અલગ રાખીએ છીએ ત્યારે આપણે માનસિક થાક એટલે કે બર્નઆઉટથી બચી જઈએ છીએ. અને એનાથી શું થાય? આપણી ક્રિએટિવિટી અને કામ કરવાની જે એનર્જી છે એ લાંબા સમય સુધી ટકી રહે છે. અને હવે આવે છે આપણો અંતિમ વિચાર, એક એવો વિચાર જે આ બધા જ સિદ્ધાંતોને એક સાથે જોડી દે છે. જુઓ, જીવનમાં મોટા ક્રાંતિકારી ફેરફારો કઈ રાતોરાત નથી આવી જતા. એની પાછળ હોય છે નાની નાની પણ સતતપણે પાળવામાં આવેલી આદતોનો જાદુ. આ વિચાર ખરેખર બહુ શક્તિશાળી છે. કોઈએ આખું જીવન એક જ દિવસમાં બદલી નાખવાની જરૂર નથી. બસ એક નાની સારી આદત પકડો અને રોજ એને ફોલો કરો. સમય જતાં આ નાની નાની ક્રિયાઓ જ ભેગી થઈને એક બહુ મોટું અસાધારણ પરિવર્તન લાવશે. તો આ બધી ચર્ચાને અંતે એક સવાલ પોતાની જાતને પૂછવા જેવો છે. આપણે જે આ 11 વિચારોની વાત કરી એમાંથી એવો કયો એક વિચાર છે જેને જો આજથી જ અપનાવી લેવામાં આવે તો જીવનમાં સૌથી મોટો અને સકારાત્મક બદલાવ આવી શકે છે? આનો જવાબ બીજે ક્યાંય નહીં પણ પોતાની અંદર જ મળશે.